જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આજમાં તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને ક્યારના વિયાવાસી વાડીએ, પણ હું કહું આજ તો છે ને શાકભાજીનો વિડીયો બનાવવો જ નથી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા ન્યૂ બ્લોગમાં. આજમાં તો આપણે ભણવા જવાનું છે તો વિયાવાસી વાડીએ કહેતા. તો બાકી ફેમિલી જો જમરૂક તો આવી રીતના જો ખાઈ જાય છે. ચકલા તન્વિસાબેન આગળ સડ્યા થા જો થોડાક પાડીને વી આવ્યા અને આ રવિયા લઈ લીધા છે આખા બનાવવા માટે અને દૂધી લઈ લીધી છે 2. હલવો બનાવી, ઢોકળા બનાવી કે શાક બનાવી. ઊંધું સપલ ન રખાય બેન તે. તો પછી હવે જવું છે વાડીએથી ઘરે. ઉછન પપ્પાને જો દવા છાંટી દીધી છે. કેટલું કામ કરી નાખ્યું અત્યાર છૂટ્યા કા. 2 કેરા ગોળવાના હતા એ ગોળી નાખ્યા અને હવે જવું છે આપણે ઘરે. તો હાલો ફેમિલી ઘરે હવે છે ને ઓલી વાડીમાં કામ છે ને એટલે વૈયા જઈ ફટાફટ. ચાલો ફેમિલી ઘરે વૈયા. સા પાણી પીને હું કહેતી હતી કે છોળાને આપણે છે ને લંગરા છે ને કાપી નાખવાના છે. જો આ બધી લંગરું આવ્યું ને કાપી નાખવાનું છે અને ફૂલડા આવ્યા છે એ હું તમને બતાવું આગળ. ઘડીક લંગરા કાપી લઉં અને ભીંડાનો ઘેરો આપણે છે ને 1 નંબર થઈ ગયો છે. કણિયા જુદા પડવા માંડ્યા છે હવે. અને આ શાકભાજી છે ને આપણે ફીટ મહિનાની છે હજી 1 મહિનાની ફીટ રાઈટ મહિનાની છે. અને વાડીએ શાકભાજી છે ને દાણિયા પાંદડી સોંપેલી છે એ આપણે ખાલી કેટલા મહિનાની નથી, હજી 17 દિવસની ચીસે ત્યાં આપણે લંગરા આવવા માંડ્યા ફેમિલી. અને એટલી જોરદાર ઉપડીને એની કોઈ વાત જ નહીં કરવાનું. આ શાકભાજીની પાછળ છે 10 દિવસે એ. અને આ શાકભાજીમાં તો છે ને રોનક જ અલગ આવે. અત્યારની એક વરસાદ થઈ ગયો એટલે પછી છે ને બહુ મસ્ત થઈ ગયું. આપણે આને વરસાદ છો ગુરુવારે વરસાદ છો ને વિડીયો હિકેન છે આપણી ચેનલમાં. એટલો વરસાદ છો ને એની વાત જ નહીં કરવાની. ગુરુવારે તો તે દિવસનું આપણે આ પાયું નથી કાંઈ. જવો તો એ રોનક 1 નંબર ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની. તો હાલો હવે છે ને કાપવા માંડું લંગરા અને પછી તમને બતાવું ફૂલડા છે ને આવી રીતના આપણે છે ને વહેલા કટિંગ કરી નાખવાના છે ફેમિલી. જો અહીંયા ઢગલો પીડ્યો છે. આવી રીતના આપણે ખેંચી છીએ વાઢી છીએ નહીં બતાવી શકીએ શું છે કે હાલે કાંઈ કોઈ હોય નહીં કેમેરામેન એટલે. અને જો આવી રીતના કણિયા આવવા માંડ્યા છે. હું તમને કેથી એમ જુઓ હજી તો મહિનાની ખીસે આપણે. અને આ આપણે ઘરે બિયારણ ઉજેર્યું હતું. તો હંધાઈ કે એ ઉનાળું બિયારણ તો કોને ખબર થાય. તો આપણને છે ને વિશ્વાસ હતો ફેમિલી. અને કેવી રીતની ચોળી આવે ને એ તમે જોજો વિડીયામાં. આ ઉનાળું બિયારણ છે. અને આપણે ધારીએ ને તો નથી કહેતા કે મહેનત કરીને તો બધું મળે ફેમિલી. અત્યારે જો હું આમાં ગોળતી જાઉં છું, કોઈક ખડ હોય એ લેતી જાઉં છું, વહેલા કાપતી જાઉં છું. તો આમાં છે ને મારે કમસે કમ આ 3 કેરામાં કલાક વહી જાહે. 1 કલાક વહી જાહે. શું કે ખડ હોય એ ગોળ કરતું જવાનું છે. જો આવું હોય આ ગોળ કરતું જવાનું છે, વહેલા કાપતા જવાના છે. તો હાલો ફટાફટ છે ને કામ કરવા માંડીએ ફેમિલી. અને હાઈવેમાંથી છે ને સાધન જતા હોય ને એ બધો અવાજ આમાં કેદ જ થાય. એટલે અવાજમાં 2 કેવરાવે ને માયક છે ને હર વખતે હું કહું એમ કે માયક તો છે જ તે, પણ હું આજ તમને બતાવીશ ફેમિલી. માયક તો આપણે છે જ તે. માયક લાવ્યા પછી છે ને થોડાક કમસે કમ 4 થી 5 વિડીયા માયકમાં બનાવ્યા હશે. બાકી માયકમાં છે ને બહુ રાખવો પડે હારે ફોન. અને એમાં છે ને કનેક્ટ પકડાવવામાં જે વિડીયા હશે ને બનાવતા એને ખબર જ હશે માયકમાં બનાવતા હશે એને. તો એવી રીતે થાય આપણે. અને 1-2 વખત માયક વાડીએ પડ્યું રહ્યું ને પછી મને એમ છું કે કૂતરા છે ને લઈને વયા જાય તો આ બધું છે ને મહેનત ફેલ જાય. તે દુને હું વાડીએ નથી લઈ જતી. શું છે કે માયકમાં વિડીયા ઉતારીને પછી ડબ્બામાં ભરી દઈને ડબ્બો મૂકી દઈએ. ત્યાં ભૂલાઈ જાય ડબલી. વાડીમાં કામ કરતા હોઈએ તો અહીંયા જો મૂકી દઈએ સાંયા આપણે. એવું થાય. હાલો ત્યારે ફટાફટ છે ને વહેલા કાપી નાખીએ. અને અત્યારનો નજારો એકદમ ફર્સ્ટ ક્લાસ આવે છે. આ બાજુ આપણે 1 કેરામાં હજી કાપી રહ્યા, અડધે સુધી કાપ્યા. અને આ બધું છે ને કાલે આંકું તે પાંદડા બધા છે ને બહુ નીકળ્યા છે. આમાં રોપ મગાવી લીધો છે આપણે દિહોરથી. તો હવે એ રોપ આજ આવે તો આજ રોપાણ કરશું, નહીંતર કાલમાં કરશું રોપાણ.
બાકી કામ તો આપણે ક્યાંય ખૂટે એમ જ નથી ફેમિલી. અને પછી તમને બતાવી દઉં રીંગણી આપણી. તો ફેમિલી આપણે જો 1.5 કેરામાં મોસકા ખૂટી નાખ્યા છે. હજી રીંગણીમાં જવાનો સમય નથી રહ્યો, આરવાર ગોળ કરતી જાવશો ને એટલે. અને મોસકા ખૂટવાનો ફાયદો શું છે ફેમિલી? જો આ છે ને આ ખૂટાઈ ગયું, જો આ લંગરું છે ને એ ખૂટાઈ જાય પછી છે ને આ બધા આ ફૂલ આવે ને આને એમાં બધી દવા લાગીએ કે જો એમાં બધી છે ને દવા આપણે મારીએ ને તો લાગીએ કે દવા. અને આના છે ને બધાય લંગરા પછી બહાર જ આવે ફેમિલી મસ્તીના. તો આપણે એ માટે છે ને મોસકા ખૂટીએ. આ વેલા છે ને એ જોરાઈ જાય ને પછી આમાં દવા સાટી ન લાગે આવે અને ઉત્પાદન આપણે જોઈએ એટલું ન મળે ફેમિલી. અને ઓલો એકાર ફાલ આવી જાય એની તો હાર જ ન આવે. એ માટે જો આમ મોસકા ખૂટતી જાવશો. આવું કોઈક ફળ હોય ને એને આપણે દાંતરડી મારતા જઈશી. દાંતરડી મારવાની જરૂર નથી, એક મૂળી હશે બધું ખડ. તો જો આપણે આવા ઢગલા કરતા જઈશી. અને અમુક જગ્યાએ નાના મોસકા છે, અમુક જગ્યાએ જો આવી રીતના છે ને તો એને આપણે તાણવા પડે વહેલા, એટલે એ હાટું દાંતરડું હારે રાખવું પડે. આવા ઝીણા છે એ તો ખૂટાઈ જાય આમ જો આવી રીતના ખૂટાઈ જાય અંગૂઠે. અને ન ખૂટાય ને એને દાંતરડું મારવું પડે આપણે. તો એ હાટું દાંતરડું હારે રાખી છે. જો કેટલા વેલા થઈ ગયા. તો આમાં વેલામાં પછી છે ને સોળીને દવાઈ ન લાગે અને આપણે સોળીનું ઉત્પાદન લેવું હોય ને એટલું લઈએ ન શકીએ. તો આપણે છે ને આમ મસ્ત મજાના પછી ફૂલડા આવી જાય ને એકારે ફાલ આવશે. આપણા વિડીયા જોહો ને તો તમને ખબર જ હશે કે આપણે કેવી રીતનો ફાલ લાવવાનો છે આમાં. તો હવે પછી આમાં દવા છાંટવાની છે આપણે. હાલો ફટાફટ હવે લેવા માંડીએ. આપણે જો પાકીટે અહીં પડ્યું મેં કીધું તમને થોડુંક બતાવી દઉં આપણે કેવી રીતના ખૂટીએ છીએ એ. તો હાલો ફટાફટ હવે ખૂટવા માંડીએ. સોળી પડાઈ ગઈ છે મસ્ત મજાની, સરસ મજાની, અને ખૂટી નાખી છે. અને આપણે કહેતા હતા રીંગણી, તો રીંગણીમાં વ્યવા છીએ આપણે મસ્ત મજાની ફેમિલી. અને આ બોરડીને સાયો છે ને તે ત્યાં જ હું બેસી ગઈ ઘડીક પોરો ખાવા. ઘડીક પહેલાં પોરો ખાતો તો ઉછન પપ્પાનો વિડીયો કોલ આવી ગયો એટલે એમાં પછી વાત કરવા રહ્યા. તો એમાં છે ને પછી મેં વિડીયો ન લીધો. તો રીંગણી આપણી છે ને એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના ફૂલડા આવવા માંડ્યા છે સરસ મજાના. અને મકાઈનો તો એની વાત જ નહીં કરવાની, ગજબની સરસ મજાની. અને આની અંદર છે ને આપણે ઉગત ફૂલીનો ઓળિયો વાવ્યો હતો ને એ ઉગી ગયો છે, બીજું બધું નથી. એટલે ઉગ્યું તો છે જ, તે દાણિયાનું ઓળિયું બતાવી ગયું છે. પણ હવે વરસાદ આવી જાય 2 દિવસમાં તો ખબર પડે કે ઉગશે કે નહીં, નહીંતર ફરી વાવી દઈશું ફેમિલી. આપણે ખેડૂતને તો એવું હોય જ તે કે ધીમે ધીમે છે ને. તો ચાલો ફેમિલી આપણે જો પોરો ખાવા આવ્યા બેસી ગયા છે. એ તમને કહેતા થાય એમ કે તો આમાં રોપાણ કર્યું ને એ વરસાદને લીધે. વરસાદ છે ને તે દી વર્હો એટલે પાણી દોડી ગયું, એટલે છે ને ઉગવાનું હતું એ ઉગી ગયું. ને બાકી હજી પાણી આપણે રોપાણ કર્યું હોય બીબડાને, એ બીબડે પાણી નથી પહોંચ્યું. એટલે આપણે છે ને બહુ કેવરાવશે એવું લાગે છે. તો જોયું જાય તો પછી પાછું રોપાણ કરી દઈશું આપણે. બીજું શું કામ હોય ફેમિલી? રોપતા જાય અને પાછું ઉજરતું જાય અને ગોળતા જાય. મસ્ત મજાનું જો આપણે શાકભાજી સરસ મજાનું પાછું ઉજરી ગયું છે 2 વાડીએ, એ આપણને ખુશી છે. બાકી બીજી શાકભાજી વાવી ન ઉજરે તો પાછું રોપાણ કરી દઈશું. અમારી ઘરે બુલબુલના બચ્ચા આવ્યા છો. પ્રમ દિવસે હા પ્રમ દિવસે વાડીમાં હતા ને આજે અમારા ઘરે આવ્યા. એક અહીંયા છીએ, સવાર દીના બેઠા શીકુડી માથે. એક અહીંયા છીએ, દેખાતું હોય તો એ બહુ મોટું છે. જો ચાર એક અહીંયા છે ઉપર જો, એક ઓલા પડે છે. અહીં તો હાવ નાની એવું મસ્ત આમ ઓલા પણ ઈ કેવું મસ્તી કરે. ત્રણ ઓલા પડે 4 છે મમ્મી. હા 4 છે. એક અહીંયા પછી એક અહીંયા જો, એટલું મસ્તી કરે. કેવા મસ્ત મસ્ત બોલે જો જો. અને આપણે શીકુડી ઘેર છે. ઝૂમ કરીને એમાં બતાવી દઉં. દેખાવ તમને ઘેર છે એટલે છે ને બહુ મજા આવે છે. અને બુલબુલ જાય છે અને બચ્ચા જો 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 એમાં મમ્મી પાણી નાખો. કેટલા મસ્તી ના. અને આપણી ઘરે અજા આવ્યા જો એને એમ થાય બસાન ખાઈ જાય. ને આપણી જમરૂકડી ઉપર આ છે શું કહેવાય ચીકડી ઉપર અહીંયા માળો કર્યો હતો પોર. તે અહીંયા જો પછી પડી જાય એમાં તો માળો, તે પછી આ બાંધી દીધું છે લીરો. હા હારું હાલો બેન ગદીનગર બિચારા તડકાને ક્યાં વયા જશે. 12 વાગે જો દેખાય અહીંયા જરા જો
એવું છે. હાલો હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો. સબ્જી બની ગઈ ને હવે આપણે બનાવવાનું છે રોટલા. તો ફટાફટ બનાવી નાખીને હમણાં પપ્પા આપણે આવશે. હું લઈને આવશે તમે કીધું કે મમ્મી બતાવ પછી આવશે ને ત્યાં દેખાડશું કા. સારું હાલો મસ્તી ના છે બસ સારું હાલો. તથા ઉચુન પપ્પા લેવા ગયેલા છે એટલે રાખવા ગયા હતા. હજી તો જોવા ગયા હતા તો રાખી લીધી ને તો તરત ભરી લીધી છે. અને ભેંસ લાવી નાખ્યા છે જવો વૈયાણેલી મસ્ત મજાની સરસ મજાની જવો. અને હેઠે છે પાડી. તડકો લાગી ગયો છે બહુ માં દીકરીને જવો કટુ. ભેંસ બહુ લાંબી છે ઊંચી છે બહુ પણ હજી છે ને થીર નથી પડી જવો. ફેમિલી વાગી ગયા છે 3 અને હું છે ને આજ ખોળતી હતી ને તો મને હાથમાં આવી જવો. આપણે કાંઈ છે ને ડીવીડીમાં પહેલાં હાલતી અને આ શું છે એ કહું ફેમિલી. આ છે ને અમારા લગ્નની કેસેટ છે એ વર્ષ છે ને પહેલી વહેલી નીકળી હતી જવો. વચન પપ્પાએ લગ્નમાં કેસેટ કરાવી હતી કા જવો. હે કંપનીની અને સીડી ગામમાં સીડી તઈને ન્યા પડ્યું કા સાહેબ ને ઓલે ઈ જોવા લઈ ગયા હતા લગ્નની. આપણી પાસે કઈ ડીવીડી નથી. આમાં જેનરી તારીખ જવરી તારીખ છે 18/1 18/10/2005. આમ જરાક આમ તરાહું રખાય તો મને ખબર પડે. હજી મારે કેસેટમાં લીધી બનાવીને આમાં ફોનમાં મેકવાનું છે. હા તો ચડાવવાનું તમે કહેજો તો આપણે છે ને યુટ્યુબમાં ચડાવશું આપણા લગ્નનું કા હા વિડિયા. આ છે આપણા લગ્નની કેસેટ અને સાહેબની ઘેરે પડ્યું છે 3 ડીવીડીનું કેસેટ કા એને શું કહેવાય. હા 3 કેસેટ ના પડી છે અને આમાંથી બનાવેલી છે એ કા. અને આ ઓરિજિનલ મેન આ છે. આની અંદરથી પાછી આપણે છે ને કઢાવવું છે પણ હવે જ્યારે ટાઈમ મળે ત્યારે થાય કા. આપણા ગામમાં ટુડિયા તો 3 છે નકર કા. હવે કાઢી દેતા હોય કે ન કાઢી દેતા હોય કોને ખબર. આપણે જાણતા છે.